મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો વ્લોગ ગમે તો લાઇક, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાનું સવાર પડી ગયું છે. સવારમાં તો 11 વાગી ગયા છે, પોણા 11 વાગી ગયા છે. અને વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં આજે આવા વાદળા છે. તો આવા વાદળા છે અને પવન સરસ મજાનો છે, મસ્ત એવો. ને વરસાદ પોરો લેતો જ નથી. તો હસોડું ફળ્યું છે ને ભીનું કરી નાખ્યું છે. અને આજ દશેરા છે ને, તો હાલો દશેરા આવી ગયા છે. તો દશેરામાં શું છે એ બતાવું તમને. હાલો મસ્ત એવું આપણે દશેરા જો આમાં છે. તો હાલો દશેરા બતાવું. હોલી બોક્સ કેવા છે કેવા નહીં, જો આવા દશેરા હોય છે. તો જો દશેરા લઈ આવ્યા છે, મસ્ત મસ્ત છે બધી આઈટમ, મસ્ત સ્વીટ છે બધી, જો મસ્ત છે ને. તો બધી વસ્તુ લઈ આવ્યા છે. તો હાલો તમારે દશેરા ખાવા હોય તો આવી જાઓ. મસ્ત મસ્ત બધું છે. સોન પાપડી છે, પેંડા છે. નહીં જ ને, હવે અડધી વસ્તુના તો આપણને નામ આવડે ને અડધી વસ્તુના ન આવે. તે એવું છે. આ એક જ એમ નામ પડ્યું છે. જો હાલો આને પેક કરી દઈએ. આજે આખું જ છે દશેરાનું ખોખું. તો આ 1 કિલો એક છે. તો હાલો હવે આને પેક કરી દઈએ. અને બીજું પણ બતાવું. આને પેક કરી દીધું. અને બીજું પણ છે અહીંયા છે ને, મારા ભાઈ છે એ ખાય છે. તો બીજું બોક્સ આવું છે. જો એમાં અડધી અડધી વસ્તુ બધી છે ને ખવાઈ ગઈ છે. જો દેખાય છે. તો હજી ખાવાનું ચાલુ જ છે. તો હાલો તમારે ખાવા હોય તો આવી જાઓ. અને ખાય છે મારો ભાઈ દશેરા. તો હાલો તમારે દશેરા ખાવા હોય તો આવી જજો. આવા દશેરા હતા. તો હાલો હજી બોક્સ અહીંયા જ પડ્યું છે. તો એને છે ને હવે હું મૂકી દઉં. અને રસોઈ પાણી સમય થઈ ગયો છે. તો રસોઈ પાણીમાં તો ગાઈસ હવે છે ને રસોઈ પાણી બનાવી, દશેરા જોઈ લીધા, ખાઈ લીધા. અને હવે રસોઈ પાણી બનાવશું ને નોરતા પણ પૂરા થઈ ગયા છે. અને હરામ છે આપણે 1 દિવસ નોરતા જોવા ગયા હોય ને. તો અમારા ગામમાં થાય તો છે, પણ અમે કોઈ દિવસ નોરતા જોવા ગયા જ નથી. એટલે નવરાત્રિનો એક વ્લોગ આવ્યો જ નથી. તો એવું છે. તો આજ દશેરા લઈ આવ્યો છે ને, તો દશેરા વ્લોગ આવી ગયો છે. તો હાલો હવે હું રસોઈ પાણીમાં. અત્યારે 12:15 વાગી ગયા છે ને આપણે છે ને સોળીનું શાક બનાવવા છે ને મૂકી દીધું છે. શાક બની જાય પછી રોટલી મારી મમ્મી બનાવશે, હું નહીં બનાવું. ને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો વરસાદ વરસે છે ને આપણે જો અહીંયા બેઠા છીએ ખાટલા માથે. તો હાલો થોડી વાર. ફાઇનલી ગાઈઝ રસોઈ પાણી બની ગયા છે. ને હવે આપણે જો હું ખરીદી કરી લીધી છે. ફર્સ્ટમાં તો આપણે જો બતાવું, આ છે ને ગળામાં પહેરવાનું, એ ખરીદી કરી લીધી છે. તો છે ને હાલો બીજી બતાવું. જે આ મેં અત્યારે ગળામાં પહેર્યું છે ને આવડું, આ એની દોરી જો અહીંયા રહી. તો આ એની દોરી છે. તો એ આ દોરીમાં આવ્યું હતું, પણ મને છે ને કાળા દોરામાં ગમે છે. તો મેં એમાં નાખી દીધું. અને હાથમાં પહેરવાનું બ્રેસલેટ લઈ લીધું છે. અને બુટ્ટી લઈ લીધી છે મારી મમ્મીએ એના માટે જો. અને નેલ પોલિશના પણ કલર જો આપણે છે ને રંગી લીધા છે. એમાંથી આપણને આ ગમી છે તો આપણે આ લઈ લીધી છે. અને પાછું એક પ્લાઝો લઈ લીધો છે મસ્ત એવો. અને આ છે ને આખું નાઇટ ડ્રેસ પાછું લઈ લીધું છે. મસ્ત એવો કલર છે આનો. જો આખું આને છે ને પહેરીને ત્યારે તમને બતાવીશ. તો જો નાઇટ ડ્રેસ પાછું આપણે લઈ લીધો. પાછી જો અત્યારે આટલી બધી ખરીદી કરી નાખી છે આપણે, છે ને કેટલી ખરીદી કરી છે. એવું છે. હવે છે ને મારે આ નાઇટ ડ્રેસ, કેટલા નાઇટ ડ્રેસ તો બહુ ઝાઝા ભેગા થઈ ગયા. તો વરસાદ નહીં તો હારવાર ચાલુ જ છે. વરસાદ આવે જ છે. જો થોડા થોડા સાટ આવે છે. ડેલી જો પલાળી નાખી અને ખરીદી કરી નાખી છે. તો આપણે જમી કરવીને આરામ કરવા લાગી ગયા હતા. તો પછી છે ને આપણે અત્યારે વાગી ગયા 5 વાગ્યા. તો આપણે જો બધું ઘરનું કામ એવું મસ્ત એવું જો વાસણ કરી નાખાશે, કપડાં સરસ મજાના અત્યારે ધોઈ નાખાશે. અને આપણે હવે છે ને જઈશી ગામમાં. તો ગામમાં જઈશી. અને એક વસ્તુ બતાવું. હાલો હું જો પહેલાં સંપલા પહેરી લઉં. અને એક વસ્તુ બતાવું. જો અમારા ડેલો હતો કે નહીં, તો અમારો ડેલો છે ને હેઠો પડ્યો. જો પડ્યો છે ને. જો અહીંયા છે ને ખાલી એક ઓલું ઉપરનું હતું ને એ ભાંગી ગયું. જો આ રહ્યું ને ભાંગી ગયું ને એના આધારે છે ને આખી ડેલી હતી. તો આખી ડેલી પડી નીચે. જો તો છે ને સારું કર્યું રહી ગયા, નકર સેપો બોલાવી દેત. તો હાલો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ. અને ઘરે આવી ગયા તો હું તમને બતાવું મારા મમ્મીએ શું ખરીદી કરી છે એ. તો હાલો ગાઈઝ બતાવી દઉં. જો મારા મમ્મીએ છે ને આ 2 મસ્ત એવી સાડી છે ને, તો 2 મસ્ત એવી સાડીની ખરીદી કરી લીધી છે મારા મમ્મીએ.
અને આપણે આવી ગયા છીએ ઘરે. મસ્ત એવી સાડીની ખરીદી કરી લીધી. અને આવે છે વરસાદ, થોડો થોડો વરસાદ આવે છે. અને જો બતાવું છે ને, આપણે આ ડેલી છે ને એમાં વેલ્ડિંગ લાગી ગયો છે. જો અહીંયા વેલ્ડિંગ કર્યો, આ હતું ને એ જ ભાંગી ગયું હતું. વેલ્ડિંગ મસ્ત એવું કરી નાખ્યું છે. અને હવે છે ને સાંજે હવે ડેલી ચડાવવાની છે. એમને જો પડી છે તો એવું છે. અહીંયા અત્યારે તો હું ઊભી છું. હમણાં ગામમાં ગયા હતા, ત્યાંથી આવ્યા. અને હવે છે ને આપણે ધીમે ધીમે છે ને આ જો બધું છે ને લગભગ તો આમાં અડધું પડધું છે ને ભાંગી ગયું હશે એવું લાગે છે મને. લગભગ તો કાંઈ વાંધો નહીં હોય કદાચ. જો આ રીતના હે, અહીંયા વેલ્ડિંગ ખાલી કરવાનું હતું તો એ થઈ ગયું છે મસ્ત એવું. અને ઠેઠ અહીંથી ઠેઠથી નીકળી ગયું. જો અહીંથી જો આ ઉપર રહે ને સ્ક્રૂ, એમાંથી ભાંગી નીકળી ગયું એવું છે. કેવું લાગે છે અહીંયા ભૂંડું ડેલી સડી જાય તો સારું. હાલો હવે છે ને સાંજ અમે પડી ગઈ છે તો મસ્ત મસ્ત આપણે રસોઈ આપણે ડેલી સડી ગઈ છે મસ્ત મજાની. જો બતાવું તમને, અત્યારે તો અંધારું કરી નાખ્યું છે. ડેલી તો આપણી સરસ મજાની જો સડી ગઈ, દેખાય છે. જો ડેલી આપણે સડાઈ. મારી મમ્મી બનાવે છે રોટલા, તો રોટલા બનાવે છે. અને છે ને અમારે 2 દિવસ થશે ને બહુ નેટવર્કની પ્રોબ્લેમ આવે છે. તો નેટવર્ક જ ફોનમાં આવતું નથી. તો એવું છે, કોઈકને ફોન કરવા હોય ને તોય વાત ન થાય એવું છે. તો હવે છે ને આપણે ડેલી સડાવી દીધી છે. અને હવે જમવાનું રોટલી બની જાય ને એટલે જમી લઈએ. તો હાલો ગાઈસ, હવે આપણે કરી દઈશું અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય